રાકેશ તરીકે જવાનો બે હાથ જોડી પગે લાગો દેવોનો જય જયકાર કર કુલ દેવી માત કી જય મોચ માત કી જય ચિહર માત કી જય નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર સૌગુરુરમ સૈવ કલ્યાણમ કાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી પ્રસવત પૂનામે ક્ષેત્રે નમ વિત્રે ન સૂર્યરશ્મિ તસ્યતે પવિત્રપદે પવિત્રપો તસ્ય જત્તા મહાપુને તચ્છકેયં પવિત્રનાસ્તો આનો કર્મારંભે ત્રિવારાચમ્યા દરેક યજમાનોએ ડાબાને પાણીની ચમચી પકડવાની જમણા હાથની હથેળીમાં જળ લઈ ભગવાન કેશવનું સ્મરણ કરે અને એ જલ પી જવાનો. કેશવાય નમઃ સ્વાહા. બીજી વાર જલ લઈ ભગવાન ધોઈ આપવાનો. ગોવિંદાય નમઃ સ્તૌ પ્રક્ષાલ્ય. નીચેની થાળીમાં નીચે થાળી ના હોય તો જમીન ઉપર ધોઈ કાઢો.
પ્રણામ કરતા આપણે 3 વાર આચમન નામનો વિધિ કર્યો. હવે અહીંયા આપણે સૂત્ર બાંધે આજનો યજમાન પદ પ્રાપ્ત કરવાનો. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદેનો બૃહસ્પતિર્દધાતુ હરસ્વામારો વિશ્વેનો દેવા અવસાગમન્યે તરાસો જતરા પિતરો ભવન્તિ માનો ક્ષમાદે માદા સપિતા શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેવિ સૌપ્રથમ માં કુળદેવી માના શ્રી ચરણની અંદર વંદના કરી પ્રાર્થના કરીશું. બીજા દિવસે યજ્ઞની આપણે ઉપસ્થિત થયા તો માં જોડે શાંતિની ફરીથી માંગણી કરીશું કે એમાં અમારા જીવનની અંદર તન કહેતા શરીરની શાંતિ, મન કહેતા મનની શાંતિ અને ધન કહેતા માં લક્ષ્મીની શાંતિ પ્રાપ્ત થાય એ માટે આ 3 પ્રકારની માંગણી સાથે માં કુળદેવી માનું સ્મરણ કરતા કરતા અહીંયા શાંતિ પાઠ કરીશું. અહીંયા આજે જો અમારો સૌભાગ્ય કે અમારા 2 વિદ્વાન શાસ્ત્રી પધાર્યા. એક તો રાજેશભાઈ શાસ્ત્રી અને બીજા જીગરભાઈ શાસ્ત્રી આજે પધારી ચૂક્યા છે. તો અહીંયા વેદોના મંત્ર દ્વારા આપણે શાંતિ પાઠનું પઠન કરી અને મા જોડે શાંતિની માંગણી કરીએ અને શાંતિ પાઠ સંપદેજો. ઓમ આનો ભદ્રાઃ ક્રેતવો જંત વિશ્વતો દબ્ધાસો અપરિતાસ ઉત્પેદા દેવાનો ન પ્રાયુવો રક્ષિતારો દિવે દિવે દેવાનાં ભદ્રાસુ બદ્ધાતા પૃથિવી તત્પિતાદ્યૌ તદ્ગ્રાવાણઃ સોમસુદો મયો ભુવસ્થળસ્વેના શૃણુદં દિષણા જુવામ્બા તમીશાનં જગતસ્થસ્થુ કસ્પતિં ધ્યેયાન્યન્વમવસે હોમહે ભયમ્બા ભૂખાનો જધા વેદસામ સત્રિજે રક્ષિતા વાયુરદબ્ધઃ સ્વસ્તયે સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ બૃહદશ્વામરુતઃ પૃશ્નિમાતરः શુભञ्जब्बानो વિદધે કુજગ્મયા અગ્નિજિહ્વામાનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા સ્થિરૈરાંગૈ સ્વસ્થો વાઘો સસ્તનો વિદ્વસૈરિગતા યોગંતો શાંતિરોગયા શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ ભયં પુરો શાन्तઃ ગુરુપ્રજાભ્યો ભયન્યઃ પશુભ્યઃ દેવ સવિતર્દુરિતાનિ પરા દરેકે પણ વાતની અંદર ભૂલ ચૂકા રાખો અને પ્રાતઃકાલે દરેક દેવતાઓને નમસ્કાર કરવાના. ઓમ સ્વસ્તે ગણાધિપતયે નમઃ. ઓમ સ્વસ્તે ગણાધિપતયે નમઃ. ઓમ સ્વસ્તે ગણાધિપતયે નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. સતી પુરંદરાય નમઃ. માતા પિતરો કમલેભ્યો નમઃ. નિષ્કૃભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. એતત્ કર્મે પ્રધાન દેવતા. આ યજ્ઞની અંદર કર્મના મુખ્ય 2 પ્રધાન દેવતા છે, વિપુલભાઈ અને ભાનાભાઈ. આ યજ્ઞની અંદર મુખ્ય 2 દેવો છે જેની આપણે પીઠ બનાવી છે.
કરે પાંચ વિહરમાનાનું સ્મરણ કરીએ. ઓમ એતદ્ધર્મ પ્રદાનાય સાંગાય સવિવારાય સાયુધાય સહસ્તિદાય મંત્રનો જપકરિયાપ્યે ઓમ સમોગસ્ય ગદંતસ્ય કપિલો જીત જીત કરીએ તો શું થાય? બધા દેવોને હાર પહેરાવી દીધા છે. તો યાર કાલે પણ હાર પહેર્યો તો આપણે. પહેલો હાર કોને પહેરાયો તો બોલો કાલે? હા, મેં કાલે કીધું તો લેડીઝ. હા, ભૂલી ગયા? હા, તો પહેલા તમારા પતિ દેવતાને હાર બધી બહેનો પહેરાવો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. હવે ભાઈઓ બહેનોને પહેરાવો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવ. બહેનો પોતાના પતિદેવને પગે લાગો. હા, આવી રીતે રોજ લાગતા રહો તો કોઈ ઝઘડો થાય. હા, બે હાથ જોડી લક્ષ્મી નારાયણને યાદ કરો. તદેવ લગ્નમ સુદીનમ સંસ્થાપ્ય વરુણમ મામહ્યેતઃ ઘરકે માનનાથની અંદર વેળા ચોખાના રાખો. જન્નકો સમિવત દદાતુ દેવાસરિહમાદયંતામો પ્રતિષ્ઠા. વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા સક્ષોદો સાગરા સર્વે સપ્તથી પાવચુક્ષરા ભક્તે ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી બ્રહ્માંડો દર્દિર્ધાની કરે દૃષ્ટાનિ રવિ. ઓમ દક્ષિણે યજુર્વેદા
सामवेदाय नमः यजुर्वेदं पूजयामि पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि ॐ उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि मध्ये कलशની અંદર છાંટણા કરી આપો મધ્યે અપાપદે વરુણા ફરીથી હાથમાં ફૂલ પકડી રાખો અને બે સવારે આપણે તો વંદન કરો શુભમ કરો કલ્યાણમ આરોગ્યમ સંપદા बुद्धि विनाशाय ज्योतिर्नमोस्तुते એ પુષ્પ તમારી આગળ જે પંડિતજી છે એમને આપી દો દીપસ્ત નારાયણાય નમઃ પુષ્પમ સમર્પયામિ સૂર્યનારાયણ કાલે પણ મેં કીધું તમને સૂર્યનારાયણને જળ ચડાવવું પડે આજે કેટલા ચડાઈને આયા બોલો ઓગળી કરો હે રાતે ગરબામાં જીયા હતા શેઠની શીખવણ આગળ નહીં બોલ્યો બરોબર અમારા લોકો બરોબર તમારા માટે છે બધું બરોબર 3 વખત સૂર્યનારાયણ જળ ચડાવો થાળીમાં 3 ચમચી ભરી જળ ચડાવો સૂર્યનારાયણ નમઃ અર્ઘ્યં દત્તં સૂર્યનારાયણ નમઃ અર્ઘ્યં દત્તં સૂર્યનારાયણ નમઃ અર્ઘ્યં દત્તં સૂર્ય ભગવાન પૂજા કરી હતી કુળદેવી માતાને નમસ્કાર કરી રાખો ઓમ अम्बे अम्बिके मालिके नमाजयति कष्टदा सर्वश्वकः सुभद्रिकाङ्गाङ्गी यंत्रणा देव विघ्ना देव विष्णु भगवान की भी साथे मां जगदंबा की भी बंदे जोड़े वंदन करो ओम विश्वानि देव सवितुर्याय परशुभाय तदन्तः ओम लिंगोदन विहर मारी परमेश्वर जय नमः लक्ष्मी नारायण ब्रह्मा जी ने वंदन करो ओम ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विषेकतः सूर्यो वेद आवः उपमाश्यविष्टाः सहस्रयोनिवसहस्रविवः नवग्रह देवताओं ने वंदन करो ऊर्जाहुतयो व्यक्तो विग्राह्यमतिं देहाग्निप्रियाणां
गोहविभवोर्नभो समग्रभमुपयामग्रहीतो सेन्द्राय त्वादिष्टं कृष्णाङ्गे भजे ज्योतिरिन्द्राय त्वादिष्टतमं છેલ્લે ભગવાન મહાદેવજી કામનાથ મહાદેવ બાલવાવાળા એમને વંદન ॐ કરો. संख्याता सहस्राणि जेन्द्रादि भूम्यां पादे धातुसहस्रयो भजन्वानि तन्वसे આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. તમારા યંત્ર ઉપર તમે વધાવો, તમે પ્રધાનમાં તમારી મૂર્તિ ઉપર વધાવી દો. ધ્યાયામિ સ્થિતયામિ. હવે કાલે દેવીની રાજોપચાર વિષ્ણુ ભગવાનની રાજ પછી ત્યારબાદ મસ્તક ઉપર હાથ મૂકો. ઓમ રીમ જય સ્વાહા. ઓમ ક્લીમ શિખાય વષાણ. ઓમ ચામુંડાય કવચાય. ઓમ વિજ્જે નેત્રત્રયાય વૌષા. હરીમ રીમ ક્લીમ ચામુંડાય વિજ્જે અસ્ત્રાય ભાટા. બરોબર. પૂજા કરી શક્તિ બુદ્ધિના હોય તો મહારાજે કીધું અને મહાકાલીનું મનમાં સ્મરણ કરીએ. અગ્રગદે સુચા અપરિદા સુલંબુ સુંટિશિરા સંઘા સંતદરે કરે સ્ત્રીનયના સ્મરણ કરીએ. માએ ગુલાબી કલરની સાડી ધારણ કરેલી છે. એવામાં લક્ષ્મીને બોલાવીએ. ભગવતી તો મામ ભગવતીનું મંદિર નજીક છે. ક્યાં છે? સિદ્ધપુરમાં. સસ્તી અને સિદ્ધપુરની યાત્રા. વિદ્યુત સરોવર સરસ્વતી મંદિર આંખો બંધ કરી માં સરસ્વતીને યાદ કરો. જય 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 હે વીરા ભગવતીને વંદન કરો. સરસ્વત્યે નમઃ ક્લીમ નમઃ. એ ફૂલ ફૂલવામાં લઈ લેવાના. ત્રણે ફૂલ અને આદ્ય શક્તિ માં ભગવતી ચેહર અને હેમા ભગવતી લિંબોત માં ભગવતી માઢી ને વંદન કરવાના. આંખો બંધ કરી. આવિદ્યુરામ સમપ્રભા કૃતપતિ તત્સ્થિતા ભીષણા કન્યા ભીકર બાલકે કબિરદા
કૃષ્ણ ગોવિંદ હરે સર્વે મહેમાનો ભક્તજનો ગામજનો અહીંયા ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયો છે તો ભોજન પ્રસાદનો લાભ લેવા અને બાપો હા બાપણ કામ કમ્પ્લીટ હોય કાલ રાતે કરાઈ છે ના બાપા કરજો એ બરોબર અત્યારે બધા છે બાપા કાલ તો નથી કરાય કાલ હોતી કરાઈ જાતે અજીતભાઈ એ ઓયો આવો અને લક્ષ્મીનારાયણ ગોગા મહારાજ એમને અહીંયા આપણે બોલાવીશું કે ભગવાન પધારો એવી ભાવના સાથે ભગવાનને બોલાવીશું ભૂષસિમાગદ મંગલ ગાયતે ભૂષસિમાગદ મંગલ ગાયતે જગતિ જાગૃહી 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 જગતિ જાગૃહી 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 અતિ કૃપાર્થ કટાક્ષ નિરીક્ષણે અતિ કૃપાર્થ જગદિદં જગદંબા સુખી મહાકાળી મહાલક્ષ્મી માતા પ્રણામ કરવાનું અમે બધી તૈયારી ભગવતી ગોગા મહારાજ અમને હૃદયમાં આસન અર્પણ કર્યું છે તો હૃદયના આસનમાં ભગવાન કોઈ બિરાજમાન થજો ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયો છે તો દરેક ભાવિક ભક્તો આમંત્રિત નિમંત્રિત સર્વે મહેમાનો ભક્તજનો ભોજન પ્રસાદ માટે ભોજનશાળામાં જઈ શકે છે પાન પર તમારું યંત્ર છે એ યંત્રને બિરાજમાન કરજો જૂઠું બહાર લઈ લેજો